કાંકરેજના રાણકપુર ખાતે રસ્તાના કારણે સ્કૂલમાં જતા બાળકોને ભારે મુશ્કેલી, બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે સ્કૂલમાં જતા બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે પ્રાથમિક શાળાના નાના બાળકોએ કાદવ કીચડમાંથી ચાલી બાળકોને શાળાએ જવું પડે છે। ત્યારે બાળકો દ્વારા ગામના સરપંચની બેદરકારી સૂત્રો લખી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। સરપંચની બેદરકારી જેવા સૂત્રો લખી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા છે। ત્યારે ગામના જાગૃત લોકો દ્વારા વિડીયો બનાવી અને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે મોટો પ્રશ્ન એ જોવા મળી રહ્યો છે કે શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો? કરોડો રૂપિયા સરકાર ફાળવે છે, તેમ છતાં ગ્રામીણ વિસ્તારના બાળકોને આવા કાદવ કીચડમાં ચાલવાનો વારો આવે છે। ત્યારે તંત્રે તેમજ શિક્ષણ વિભાગે આવા કાદવ કીચડવાળા રસ્તાઓની તપાસ કરી ચોમાસા દરમિયાન કાદવ કીચડ ન થાય તે રીતે રસ્તા રિપેર કરવા જોઈએ। જ્યાં જ્યાં સ્કૂલો અને બાળ મંદિરો આવે છે ત્યાં તપાસ કરી સત્વરે આવા રસ્તાઓનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ। બ્યુરો રિપોર્ટ વાઘેલા ઇન્દ્રસિંહ, કાંકરેજ। હોય ત્યાં રોજ ગાળો હોય છે, સરપંચ માટી ન ખાવ પણ રેતી ને લખાવતા અમારે રોજ આવડે ત્યાં પડે છે।